મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર મધ્યમ દિવસ તમે પસાર કરી શકશો। મન તમારું પ્રસન્ન રહેતું જણાઈને આકસ્મિક ધનલાભના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેશે, આ મતભેદને દૂર કરવો બહુ જ જરૂરી છે। કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે। ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। પારિવારિક તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે। સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય ને પરિવારથી સુંદર મજાનો સહયોગ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કામકાજની અંદર આજે સારી એવી સફળતા મળે એવા પણ યોગો છે। આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। દર્શક મિત્રો, વાત કરીએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિનો યોગ જણાય છે। આજના દિવસની અંદર ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ છે। આવકની અંદર સાધારણ વધારો થતો જણાશે અને કૌટુંબિક કાર્યથી તમને સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। મધુરાષ્ટકમનો આજે પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। અને વાત કરી લઈએ હવે કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે વિદ્યાર્થી બંધુઓને આજે સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે। અધિકારીથી તમને સારો લાભ મળી શકે અને તમારી આસ્થાની અંદર, તમારી શ્રદ્ધાની અંદર આજે વધારો થતો જણાશે। આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો। તુલસીના પાન અર્પણ કર્યા પછી ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો 108 વખત તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજના દિવસની અંદર કે લગ્નની અંદર ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે। તમારી ઉંમર લગ્નની જતી જાય છે છતાં પણ સમસ્યા સર્જાય છે। ઘણા લોકોની ઉંમર 31 થી 35 વર્ષની વચ્ચે હોય છતાં પણ લગ્ન નથી થઈ રહ્યા। તો કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી તમને પોઝિટિવ લાભ મળી શકે? આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે। આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય। આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। પ્રિયજનોને ભેટ સોગાદ આજે તમારે આપવી જોઈએ, અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। વાત દર્શક મિત્રો કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પટ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જ જરૂરી છે। દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા રહેતી જણાશે અને ભાગીદારીવાળા કામકાજની અંદર પણ આજે તમને સારો લાભ મળી શકે એમ છે। પારિવારિક સમસ્યાઓનું તમે સમાધાન મેળવી શકશો અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ કરવા જોઈએ, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ગ અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે। કામકાજનો બોજો વધારે પડતો રહેશે। સગા સંબંધીઓથી તમને સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। શત્રુઓ તમારા પરાજિત થતા જણાશે। આજના દિવસની અંદર તમારે પોઝિટિવ લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ વિશ્વસ્મય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કરીએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રાજકીય મહત્વાકાંક્ષાઓ તમારી પૂર્ણ થતી જણાશે। કૌટુંબિક બાબતોની અંદર
પ્રશ્નો તમારા હળવા બનતા જણાય, વ્યવસાયની અંદર કરેલા આયોજનો તમે સફળ બનાવી શકો અને વાહન ચલાવવામાં સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર તમારે પોઝિટિવ લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજે ભગવાન શિવ ઉપર દૂધની ધારાવહી કરો, દૂધનો અભિષેક કરો. મહેશાન્ના પરો દેવો મહિમનો ના પરા સ્તુતિ, અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા. શિવ મહિમના સ્તોત્ર દ્વારા તમે અભિષેક કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમારી ઉંમર 35 વર્ષની ઉપર છે અને તમારા લગ્નની અંદર તકલીફ થઈ રહી છે, સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો તમારે 108 બિલ્વપત્ર લેવાના. આ બિલ્વપત્ર ઉપર તમારે ચંદનથી રામ શબ્દ લખવાનો, ચંદનથી તમારે રામ શબ્દ લખવાનો ને એક બિલ્વપત્ર રામ લખી અને શિવલિંગ ઉપર તમારે મૂકવાનું ને શિવલિંગ ઉપર જ્યારે તમે ચડાવો ત્યારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરો. જો બિલ્વાષ્ટકમ આવડતું હોય તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ બિલ્વાષ્ટકમનો એક શ્લોક બોલી એકવાર ઓમ નમઃ શિવાય બોલીને પછી તમે બિલ્વપત્ર તમે અર્પણ કરો. દર ગુરુવારના દિવસે તમે આ પ્રયોગ કરો અને આ પ્રયોગ મિનિમમ 11 ગુરુવાર સુધી તમારે કરવાનો. અવશ્ય ભગવત કૃપાથી લગ્નની અંદર આવતી બાધાઓમાં તમને રાહત મળશે. લગ્નની અંદર સમસ્યાઓ જે સર્જાઈ રહી છે, ભગવત કૃપાથી એ સમસ્યા દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે બ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે તમારું આર્થિક પાસું મજબૂત બનતું જણાશે. આજના દિવસની અંદર વ્યવસાયિક પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી રહેશે. માન સન્માન પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થઈ શકે. આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય ને આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છે તો ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ દર્શક મિત્રો મકર રાશિની. પારિવારિક પ્રસંગોની અંદર આજે તમારે ઉત્સાહ જળવાઈ રહેતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે અને અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ પણ આજે તમને થતી જણાશે. નજીકના સુખનું ધ્યાન રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી ઉપર અત્તરવાળા જલનો અભિષેક કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, વાત કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે વ્યવસાયના ક્ષેત્રની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવો બહુ જ જરૂરી છે અને રોજગારીને લગતા ક્ષેત્રની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાશે. નવા સંબંધોની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ જોઈ શકાશે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળી શકે એ માટે ભગવાન શિવના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પારિવારિક વૈચારિક મતભેદ આજે થોડો ઘણો રહેતો જણાશે. ધન, પદ અને પ્રતિષ્ઠા એની અંદર વધારો થઈ શકે. નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે અને જીવન સાથી અને ભાગીદારી વર્ગનો આજે સંપૂર્ણ સહયોગ તમને મળતો જણાશે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભક્તાભિલાષા ચરિતાનુસારી દૃગધાદિ ચૌર્ય ને યશો વિસારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો આજે પાઠ કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળી શકે છે.